દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની આજે પુણ્યતિથિ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન શહેરના નહેરુ ભુવન ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આગેવાનો અને કાર્યકર્તાઓ તેમને યાદ કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોશીના વરદ હસ્તે પંડિત નહેરુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. માજી મેયર રણજીતસિંહ ચૌહાણ, કાઉન્સિલર ચંદ્રકાંત ભથ્થુ, પુષ્પાબેન વાઘેલા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આગેવાનો દ્વારા પંડિત નહેરુના દેશના વિકાસ, લોકશાહી મજબૂત બનાવવા અને આધુનિક ભારતના નિર્માણમાં આપેલા યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શ્રદ્ધાસુમન અર્પણ સાથે દેશ સેવાના તેમના વિચારોને આગળ વધારવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. भारत देश के प्रधानमंत्री फर्स्ट प्राइम मिनिस्टर ऑफ इंडिया पंडित जवाहरलाल नेहरू जी की पुण्यतिथि पे आज वडोदरा कांग्रेस परिवार उनको पुष्पांजलि अर्पण करता है और श्रद्धांजलि देते हैं. पूरे देश दुनिया में जिन्होंने भारत देश का नाम रोशन किया, ऐसे पंडित जी जवाहरलाल नेहरू, जिनको चाचा नेहरू भी कहते थे, और वो पंडित जवाहरलाल नेहरू जब प्रधानमंत्री बने, इस देश के अंदर सुई भी नहीं बनती थी. उस टाइम पे भारत देश की धुरा उन्होंने संभाली. IIT, IIM, इसरो की स्थापना की, एम्स की स्थापना की, बड़े बड़े बांध बने, डैम बने, ये सब जो उस समय पे बना, जिसका लाभ आज भी देश की जनता को मिल रहा है. ऐसे पंडित जी को हम याद करते हैं, उनको नमन करते हैं और श्रद्धासुमन अर्पण करते हैं.